સાહેબ પહેલા તો તકલીફ વધારે હતી, સુગરની તકલીફ હતી, ગેસની બધી તકલીફો હતી. પણ છેલ્લા જ્યારથી આ કોમ્યુનિટીમાં જોડાણા ને, અને એમ ગણો તો જોડાણા નતા પણ જોડવામાં આવ્યા હતા. કારણ મિત્રો દ્વારા જ જોડવામાં આવ્યા હતા કે ભાઈ ખરેખર મને સુગરની તકલીફ, એટલે મિત્રો વિચાર કરે કે ભાઈ ખરેખર સુગરની તકલીફ છે તો તમારે આમાં જોડાવવું જોઈએ. એટલે અમે આમાં જોડાણા. છેલ્લા 1.5 વર્ષથી હું જોડાણો તો મારું સુગર, એના પહેલા 1.5 વર્ષ પહેલા મારે 220-230 સુગર રહેતું હતું. અને આ કોમ્યુનિટી સાથે જોડાનો પછી રાજા જેવો નાસ્તો રાણી જેવી ચા ચાલુ કરી. ના ભાઈ સાહેબ 3 મહિનામાં ડોક્ટરે જે એક ગોળી મને ચાલુ કરાયેલી તે ડોક્ટરે ગોળી પણ બંધ કરાઈ. એટલે મને પહેલો જ બેનિફિટ તો એ થયો કે મારી જે સુગરની ગોળી હું લેતો હતો એ બંધ થઈ. કારણ કે મારું સુગર 130-40 આવી ગયું હતું. હાલે જમ્યા પછીનું સુગર સાહેબ 130-40-45 રહે છે. એટલે મને એ ફાયદો થયો. સાથે સાથે સાહેબ બીજો ફાયદો મને વધારાનો થયો કે મારા હાથમાં જે સોરિયાસિસની તકલીફ હતી. એટલે ગમે તો જઈએ ને અને કોઈને હાથ મિલાવવા તો પેલા વિચાર કરવો પડે કે આ શું કે છે સામે વાળો. એટલે હું કોઈને હાથ ના મિલાવી તો કે હાથ જ ખીચામાં રાખતો, સામેથી એમાં નમસ્કાર કરી દેતો. એટલે એમાં મને મોટો ફાયદો થયો અને હાથમાં સોરિયાસિસની સાહેબ તકલીફ એકદમ મટી ગઈ. આ દેખો મારા આખા હાથ સોરિયાસિસમાં તકલીફમાં હતા. મને આટલો ફાયદો થયો એટલે પછી આપણે વિચાર્યું કે મને તો થયો છે તો મારા ફેમિલીમાં પણ ફાયદો થવો જોઈએ. એટલે મેં મારા વાઈફનું થોડું વજન વધારે હતું તો મેં એમને ચાલુ કરાવ્યું તો એમનો પણ 14-15 કિલા વજન ઓછો થયો. એમને બીપીની તકલીફ હતી 14 વર્ષથી. તો બીપીની ગોળી લેતા હતા તો ડોક્ટરે બે ગોળીઓ પણ બંધ કરાવી. બીપી કંટ્રોલમાં આવી ગયું એટલે ગોળીઓ બંધ કરાવી. અને સાથે સાથે એમને ગેસની તકલીફ હતી. ગમે ત્યારે સાહેબ ગેસ ઊંચો ચડે ને એટલે દોડવું પડતું તો અમારે હોસ્પિટલ જ દોડવું પડે. કારણ કે એવું તો ના હોય કે ભાઈ એટેક હોય કે ગમે તે આવી શકે. એટલે અમારે દર વખતે દોડવું પડતું. 15-20 દિવસે આવી તકલીફ થતી. તો એમાં પણ એમને બહુ એકદમ ગેસ દવાનું બંધ થઈ ગયું. એટલે એકદમ મસ્તીની જિંદગી જીવીએ છીએ. પછી મેં મારા ફાધરને થોડી સ્નાયુની તકલીફ હતી, ખભામાં સ્નાયુની તકલીફ હતી. એમને પણ ચાલુ રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા ચાલુ કરાઈ. તો એમને પણ 2 મહિનામાં પેલા હાથ નતો ડોક્ટરે કીધું કે ભાઈ જો હાથે વધારે પકડ્યો તો પાછળ લઈ જશો તો પેરાલિસિસની તકલીફ થઈ જશે. પણ હાલ પાછળ ઘણી વખત હિંમતભાઈ સાહેબ વિડીયો મૂકતા હોય 2 હાથ આગળ પાછળ સાહેબ કરે છે. કારણ એને વજન પણ ઉપાડે તો કોઈ એમને પણ સારું છે. ધીરે રહીને મેં તો મારા બાળકોને પણ જે રાજા જેવો રાણી જેવી ચા ચાલુ કરાઈ. એટલે આખું સાહેબ કહીએ ને કે આખું ફેમિલી એકદમ મોજની જિંદગી જીવીએ છીએ. કારણ કે આપણે એક છે કે મા બાપે એટલું આપણને આપ્યું હોય અને આપણે એના માટે ના કરી શકીએ તો ખોટું છે. કારણ હમણાં જ તમે મા બાપની વાત કરી એટલા માટે મારે કહેવું પડ્યું. કારણ કે આપણને મિલકત આપી છે, આપણને ખેતીવાડી આપી છે, બધું આપ્યું છે. તો એમને જિંદગીમાં જોઈએ છે શું? સારું સ્વાસ્થ્ય જુએ છે સાહેબ. તો મેં મારા મધર ફાધરને પણ રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા ચાલુ કરીએ છેલ્લા 1-8 વર્ષથી. એ પણ એક ખુશીમાં એકદમ મજાની જિંદગી જીવી છે. કારણ આપણને દેવું આપીને ગયો તો આપણે ભરતા હોત ને, તો આપણને તો આપીને ગયા છે, મિલકત આપી છે. તો એમને કેમ સારો નાસ્તો ના આપીએ? એ પણ લે છે અને ખુશી ખુશી સાહેબ આખો પરિવાર આ રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા લે છે અને મોજની જિંદગી જીવી રહ્યા છીએ સાહેબ. અને સાથે સાથે હું તો સાહેબ આમાં જોડો મને ફાયદો થયો. એટલે પછી આપણે ચાલુ કે ભાઈ મારા ફેમિલીમાં ફાયદો, પણ નિયર અને ડિયર ને આપણા સગા છે, મિત્રો છે, એમને પણ સાહેબ વાતો કરી. તો આજે ઘણા 50 મિત્રો એવા છે કે આમાં કોમ્યુનિટી સાથે જોડાયેલા છે. ઘણા એટલે પોતાના સાહેબ વજન ઓછા કરે છે 20-20, 25-25 કિલો. એ તો ખુદ પોતાની જાતે કહે છે. પણ આ તો જે મારું રિઝલ્ટ છે, પર્સનલ મારું રિઝલ્ટ છે, એ મેં સાહેબ શેર કર્યું. અને આજે ખરેખર હું ના જોડાનો હોત આ કોમ્યુનિટી સાથે તો હું આજે ગોળીઓ લેતો હોત, મારો પરિવાર ગોળીઓ લેતો હોત, એ તો 100% જ લેતા હોત. પરંતુ આ કોમ્યુનિટી મળી એટલે અમે કહીએ ને કે મને 51 ચાલુ થયું, 50મું વર્ષ આ 7-10 થી થયું ચાલુ, 51મું વર્ષ, 50 પૂરા કર્યા. એટલે આ છેલ્લા 1.5 વર્ષથી જ ખાતા પીતા શીખ્યા એમ કહો તો ચાલે. 49 વર્ષ તો શીખ્યા જ નતા.